हेलो बच्चा लोगो केम छो मजाમાં મારું નામ છે અલ્કેશ સર ફ્રોમ આરાધ્ય ક્લાસીસ સીટીએમ અમદાવાદ। દોસ્તો આજે આપણે 11 સાયન્સ ગુજરાતી મીડિયમ વાળા બાળકો માટે ફિઝિક્સમાં જે ચેપ્ટર નંબર 9 છે એનો લેક્ચર 4 લઈને આવ્યા છે। દોસ્તો લેક્ચર 4 માં આજે સરસ મજાનો ટોપિક છે, અતિ સુંદર ટોપિક છે, ધ્યાનથી જોઈશું આપણે। લેટ્સ સ્ટાર્ટ વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ। ચાલો દોસ્તો મને આવું કંઈક કહ્યું છે ચોંપડી વાળાએ, पाँच मार्क्स का सवाल है सर। 5 मार्क्स की कीमत तुम क्या जानो रमेश बाबू। 5 मार्क्स स्टूडेंट का आशीर्वाद होता है। 5 मार्क्स में तो साहब बहुत जिंदगी बनी जाती हो है। सिग्मो अने ई। लेट्स स्टार्ट। दोस्तों पदार्थ ने जो हूँ खेंचवानुं चालू करूँ टक 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 एक हद सुधी एवं बनशे, खेंचूं तो मने फील ऑटोमेटिक थशे। तमे खेंचशो ने तो कि जेटलू खेंचूं छुं ने एटली ज विकृति आवे छे, जेटलू खेंचूं छुं एटली ज विकृति आवे छे। पछी जेम जेम खेंचता जशो ने दोस्तों तमने एवुं लागशे कि हूँ थोड़ुंक खेंचूं छुं तोय वधारे खेंचाय छे, हूँ थोड़ुंक खेंचूं छुं तोय वधारे खेंचाय छे। पछी और धीमे धीमे आगळ लई जशो ने, रबर छे धारो के, तो हवे साहेब रबरने खेंच्युं 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 पछी फट तूटी जशे दोस्तों। तो एटला बधा स्टेज आवाना छे रबरने खेंचवामां, घणा बधा स्टेज आवे दोस्तों। पहलो स्टेज रबर अहींयाथी पकड़ूं छुं, खेंचूं छुं, काट, छोड़ी दऊं तो पोतानी जग्या पाછી लई जाय। मैं ट्राय करो, चलो ने हजी थोड़ું खेंचूं यार, टक 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 टक, छोड़ो तो पोतानी जग्या पाછી लई लीधी। मैं कीधुं चलो यार हजी मजा लईए रबरना, तो रबरने हजी थोड़ું खेंच्युं मैं, हवे रबरे मारा मजा लई लीधा। जेवुं मैं छोड्युं ने એને दोस्तों रबर अहींया न आवी અને અહીંયા રબર સર કાયમી વિકૃત થઈ ગયું, રબરે પોતાની જગ્યા પાછી લીધી નહીં દોસ્તો। તો આવો બનાવ બનવાનો છે દોસ્તો। જો હું આલેખ શીખવાડું છું એની બધી વાતો કરી રહ્યો છું તમને। ફરીથી મેં અહીંયા એક રબર મૂક્યું હતું દોસ્તો, કોઈક આવીને લઈ ગયું વિદ્યાર્થી કે શું, રબર શું લઈ જતા હશો? ઠીક છે, એક મિનિટ ઉભા રહો પહેલાં। ओके दोस्तों फाइनली रबर मिल गया मुझे। चलो दोस्तों फाइनली आने हूँ फीट पकड़ी राखूँ छूँ। मने फील थयुं सर कि जेटलू मैं खेंच्युं ने एटली विकृति थई। डन छे। आ ओ पॉइंट लई लઉં છું અને મને ખેંચ્યું ए पॉइंट। आ पॉइंट कयो ए, પોતાની જગ્યા પાછી લઈ લીધી છે, વાંધો નથી। ए पॉइंट હજી ટ્રાય કરું बी पॉइंट, પોતાની જગ્યા पाછી લઈ લીધી, वेरी नाइस। आ बी पॉइंट आयो, सी पॉइंट। हवे सर पदार्थे पोतानी जग्या पाછી नहीं लीधी, पदार्थ थोड़ो घणो वधारे पहोळो थई गयो। आज रबर पहलानी कम्पेरिजन में थोड़ुंक वधारे पहोळुं थई गयुं दोस्तों। हूँ एनुं तमने बतावुं, रोजे आपणे अहींया पुरवणी चेक थाय छे ने, पुरवणीओ चेक थाय छे ने दोस्तों, तो खरेखर जेन्युइनली आई एम आस्किंग यू, पहला आ रबर आवुं हतुं, जो ओछું પહોળું હતું, બિચારું પછી વધારે પહોળું થઈ ગયું। પેપર ચેકિંગ માટે આવે તો રબર બેન્ડ ભરાવો કે ના ભરાવો, પેપર આમ ગોળ વાળીને રોજ તમે પેપર બેન્ડ પેપરમાં રબર બેન્ડ ભરાઈ રાખો। શું તમને લાગે છે એ રબર જે પહેલા સ્થિતિમાં હતું બિચારું એકદમ નવું નાહી ધોઈને આવ્યું હતું આટલું, પછી જુઓ એની હાલત જુઓ, હે ને? ગરીબ રોજ આને અહીંયા બોચી ઝાલીને આમ આમ શેની ઉપર पेपर आम आम बिचारू, आ बिचारू है ने जो हाव बच्चू एनी पैणी नाखी छे। बोलो हाँ के ना? क्लियर है? तो दोस्तों आने कहेवाय कायमी विकृति। हवे आ पदार्थ तमे धारो के रबर ने आवुं बनावी शको दोस्तों? ना दोस्तों। तो हूँ एज सीन बात करवानुं छुं। नवुं फ्रेश रबर है, आ ए पॉइंट पाछी जग्या लई लीधी, आ बी पॉइंट पाछी जग्या लई लीधी दोस्तों, आ सी पॉइंट जुओ देखाय छे तमने? थोड़ું ઘણું રબર વિકૃત થાય છે, હે ને? પછી દોસ્તો આ ડી પોઈન્ટ ખેંચું છું સાહેબ, મેક્સિમમ ખેંચું છું, આ મેક્સિમમ ખેંચાણ પોઈન્ટ છે મારો। હવે સાહેબ આના પછી જો વધારે ખેંચ્યું ને મેં, મજબૂત છે, આ તૂટી ગયું છે। તો આ ડી પછીના જે બી પોઈન્ટ ઉપર તૂટ્યું ને દોસ્તો એને બ્રેકિંગ પોઈન્ટ કહેવાય।
શું કહેવાય? બ્રેકિંગ ન્યૂઝ નથી, આ બ્રેકિંગ પોઈન્ટ છે દોસ્તો. ક્લિયર છે? તો આ મારે 4-5 ટોપિક ગજબ વાગી છે. 4-5 ટોપિક મારે સમજાવવાના છે. લેટ્સ સ્ટાર્ટ દોસ્તો. સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, તો હું ડ્રોઈંગ કરું છું આનું. આ એ પોઈન્ટ, આ ઓ પોઈન્ટ, બી પોઈન્ટ, સી પોઈન્ટ, ડી પોઈન્ટ એન્ડ ઈ પોઈન્ટ. દોસ્તો આટલા પોઈન્ટ્સ મારે તમને સમજાવવાના છે કે રબર છેલ્લે તૂટ્યું ને એ ઈ પોઈન્ટ હતો. જ્યાંથી મેં પકડ્યું હતું ને એ ઓ પોઈન્ટ હતો દોસ્તો. ઓથી એ, બી, સી, ડી, ઈ પર બમ તૂટી ગયું દોસ્તો. ક્લિયર છે? તો આ બધી મેટર મારે તમને સમજાવવાની છે, એની માટે આપણે ભેગા થયા છીએ દોસ્તો. આજના લેક્ચરમાં જો આ મેટર ખબર પડી ગઈ તો આના જ લગતે દોસ્તો 2015 JEE એડવાન્સમાં એક દાખલો પૂછાયો હતો. હું હમણાં ચલાવીશ, આ લેક્ચર પૂરો થશે ત્યારે. विचार करो दोस्तों, पिद्दू सी थियरी है, इसका कुछ औकात नहीं है और उसमें से सवाल निकाल के पूछा था एडवांस में. सोचो तो કંઈક તો હશે ને મગજ દોડાવવાનું. ચલો સ્ટાર્ટ કરીએ. પહેલું દોસ્તો, પહેલાં ફીલ કરીએ આપણે, સમજીએ, પછી બધું લખાણ લખતા રહીશું. દોસ્તો ઓથી એ વિસ્તાર, જો મને જોઈને જ ખબર પડી રહી છે, મને એવું દેખાઈ રહ્યું છે ઝૂમ કે સર વિકૃતિ અને પ્રતિબળ સમપ્રમાણમાં છે. સમપ્રમાણતાનો આલેખ કેવો હોય? આવો હોય કે ના હોય? તો દોસ્તો ઓથી એ વિસ્તારમાં મને શું લાગી રહ્યું છે? પ્રતિબળ અને વિકૃતિ સમપ્રમાણમાં છે. બસ સર, એ પછી જુઓ સમપ્રમાણતા મરી ગઈ. એટલે એ પોઈન્ટ પછી હવે મને ફીલ થવાનું બંધ થઈ જશે કે જેટલું હું ખેંચું છું એટલું જ વિકૃતિ આવે છે. ના, હવે સાહેબ એ પોઈન્ટ પછી કદાચ હું ઓછું ખેંચું ને તો બી વધારે વિકૃતિ આવતી હોય. ખબર પડી કે નહીં દોસ્તો? તો અરે જો એમને ખેંચું આટલે સુધી તો મને એવું ફીલ થઈ રહ્યું છે મેં જેટલું ખેંચ્યું ને તો વ્યાજબી એટલી લંબાઈમાં વધારો થયો દોસ્તો. આ શું કહેવાય? પોઈન્ટ એ કહેવાય. ક્લિયર છે? તો પોઈન્ટ એ સુધી તો ફાઇનલી વિકૃતિ અને પ્રતિબળ સમપ્રમાણમાં છે. એ પછી સાહેબ જો આલેખ જ કેવો છે તો દોસ્તો હું એ કહી શકું એને સમપ્રમાણતાની હદ. બોલો હા કે ના? અને ઓથી એ વિસ્તારમાં દોસ્તો હું ગમે ત્યાં પદાર્થને અહીંથી અહીંયા પકડ્યો છો ભાઈ, હું ગમે ત્યાં પદાર્થને છોડી દઉં ને તો પદાર્થ પોતાની જગ્યા પાછી લે છે. તો દોસ્તો આ વિસ્તારને સ્થિતિસ્થાપક વિસ્તાર કહેવાય. ઓકે દોસ્તો, ક્લિયર છે વાતો? ચલો ફરીથી એકવાર. ઓ એ શું છે? એમાં પ્રતિબળ અને વિકૃતિ સમપ્રમાણમાં છે. એને સમપ્રમાણતાની હદ કહેવાય છે. ઓ એ વિસ્તારમાં પદાર્થને ગમે ત્યાં વિરૂપક બળ દૂર કરવામાં આવે તો પદાર્થ પોતાનું મૂળ સ્થાન પાછું લઈ લે છે. ક્લિયર છે? ઓકે. ઓ એ વિસ્તારને સ્થિતિસ્થાપક વિસ્તાર કહી શકાય છે. ઓ એને ઢાળ શોધવો હોય તો સર કોઈ બી વસ્તુ હોય એનો ઢાળ શોધવો હોય તો દોસ્તો ઢાળમાં તો તમને ખબર છે, જો મારા સ્ટુડન્ટ હશે બધાને ખબર હશે, વાય અક્ષ છેદમાં બોલો આવું મેં શીખવાડ્યું હતું. તો આમાં ઢાળમાં વાય અક્ષ એટલે પ્રતિબળ અને છેદમાં વિકૃતિ. બોલો હા કે ના? એટલે ઓ એ વિસ્તારમાં જો મારે ઢાળ શોધવાનું હશે તો હું શું કરીશ? વાય અક્ષ છેદમાં એક્સ અક્ષ પ્રતિબળ છેદમાં વિકૃતિ. ઓહો સર, પ્રતિબળ છેદમાં વિકૃતિ હમણાં લેક્ચર 3માં જ જોયું છે આપણે. સ્થિતિસ્થાપક અંક છે ને કે. ડન છે દોસ્તો? ઓકે. તો ઓ એ વિસ્તારની જાણકારી ક્લિયર છે દોસ્તો? ઓ એ વિસ્તારની જાણકારી ક્લિયર છે? હું પહેલાં બધી જાણકારી આપી દઉં પછી આપણે લખાણ લખીશું. પછી એ પછી શું હાલચાલ છે જુઓ ને દોસ્તો. એ પછી સર એવા હાલ છે કે પ્રતિબળ અને વિકૃતિ સમપ્રમાણમાં રહ્યા નહીં, પણ પરંતુ છતાં પણ હજી બી હું પદાર્થને ખેંચીશ ને તો આ કોઈ પણ વિસ્તારમાંથી હું પાછો પદાર્થ ઉપરથી વિરૂપક બળ હટાવી દઈશ ને સાહેબ, પદાર્થ પોતાનું મૂળ સ્થાન પાછું લેશે. એનો મતલબ કે એ તો સમપ્રમાણતાની હદ હતી બરાબર છે, પણ સ્થિતિસ્થાપકતા હજી સુધી ક્યાં સુધી રહેવાની? બી સુધી. તો બીને હું કહી શકું દોસ્તો સ્થિતિસ્થાપકતાની
હદ। હા, હવે બી પછી હજી ખેંચો તમે આગળ દોસ્તો, પદાર્થ પોતાનું મૂળ સ્વરૂપ પાછું નહીં લે। ક્લિયર છે? તો આ જે આ વિસ્તાર છે એને શું કહેવાય? સ્થિતિ। આટલા વિસ્તારમાં કેવી વર્તણૂક થવાની? સ્થિતિસ્થાપક વર્તણૂક થશે। કયા? ઓ થી બી વિસ્તારમાં। ઓ થી બી વિસ્તારમાં। ક્લિયર છે સર? ઓકે। હવે દોસ્તો આગળ બી થી સી ઉપર આવો ને, તમે જોજો, ધ્યાનથી સાંભળજો। આ બી ઉપર પ્રતિબળની ઓકાત કેટલી? અહીંયા છે, અહીંયા છે પ્રતિબળ। ઓકે, અહીંયા પ્રતિબળની ઓકાત કેટલી? આટલું થયું સર, બોલો હા કે ના? અને એ દરમિયાન તમે જોઈ શકો છો વિકૃતિ કેટલી બધી થઈ ગઈ, બોલો હા કે ના? તો બી પછી જો હું પદાર્થને ખેંચવા જાઉં, રબરને ખેંચવા જાઉં, તો નાના થોડાક બળ માટે બી મને વધારે વિકૃતિ મળે છે। પદાર્થ ઓટોમેટિક વધારે ખેંચાઈ જાય છે। થોડુંક ખેંચીશ ને તો જાતે જ વધારે ખેંચાઈ જશે, થોડાક બળથી વધારે કામ થઈ જશે દોસ્તો। તમે એની વર્તણૂક જોઈ રહ્યા છો, બિહેવિયર જોઈ રહ્યા છો। ક્લિયર છે? ઓકે દોસ્તો। પણ હવે હું બી થી સી ઉપર પહોંચું છું, અને જો સી ઉપરથી પદાર્થને છોડી દઉં છું ને, એ ક્યારેય પોતાની જગ્યા પાછી નહીં લેશે। ઠીક છે? તો પોઈન્ટ સી પર આવતા આવતા શું થઈ જશે ખબર છે? પદાર્થ કાયમી વિકૃત થઈ જશે દોસ્તો। બોલો ક્લિયર છે? તો હું લખી શકું દોસ્તો, સી ઉપરથી પદાર્થ ઉપરથી હું લોડ હટાવી દઉં, એટલે કે વિરૂપક બળ હટાવી દઉં, તો પદાર્થ કાયમી વિકૃત થઈ જશે। કાયમી વિકૃત થશે એટલે વ્યવહાર કેવો કરશે ખબર છે? હું લખું છું શાંતિથી બે, એ હવે પાછો ઓ ઉપર નહીં આવે ક્યારે। બોલો હા કે ના? ઓ ઉપર ક્યારેય પાછો નહીં આવે। આ શું કે? કાયમી વિકૃતિ અથવા તો કાયમી સ્થાપન થઈ ગયું। હવે મેં કહ્યું ને, રબર બેન્ડ ભરાઈને આપણે શું કરી દીધું? બિચારી રબર બેન્ડને પહોળી કરી દીધી છે। જે રબર બેન્ડની મૂળ જગ્યા હતી હવે પાછી લઈ નહીં શકે, થોડું ઘણું એ પહોળું થઈ ગયું છે, એ પહોળાઈ દર્શાવી રહ્યો છું હું। ડન છે? તો હવે સીથી ઓ ઉપર નહીં આવે, સીથી ઓ ડેશ પર આવશે। ઝૂમ 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 ઝૂમ, ઓ ડેશ અહીંયા બી લો તો એ ચાલે। આ વિકૃતિની લાઈન છે એટલે મેં અહીંયા વિકૃતિ દર્શાવી। જો આટલી વિકૃતિ આવી ગઈ, ખબર પડી કે નહીં? ઓકે। હવે સી પછી જો આગળ વધારું તો દોસ્તો સી પછી પદાર્થને ખેંચતા જાઓ। હવે ગમે ત્યાંથી પદાર્થને પાછો છોડો, પોતાની જગ્યા તો પાછી લેવાનો નથી, તો સી ઉપરથી ખેંચતા જાઓ। જેટલું ડી પર આવશે ને દોસ્તો, ડી પર એટલે મેક્સિમમ ખેંચાણ થઈ ગયું। હવે એનાથી આગળ તું ખેંચવા જઈશ તો પદાર્થ તૂટી જશે। તો આને શું લખું? મેક્સિમમ ટેન્શન, ખેંચાણ। બોલ હા કે ના? ઓકે। તો આવું અહીંયા જો ડીને આવી રીતે લખી શકે, હા બરાબર સાહેબ। મેક્સિમમ ખેંચાણ એટલે કે મહત્તમ પ્રતિબળ, મેક્સિમમ વિરૂપક બળ। હવે આનાથી વધારે વિરૂપક બળ લગાડી એટલે શું થશે? પદાર્થ તૂટી જશે। હવે પદાર્થ તૂટી જશે એટલે ડી ઉપર નહીં તૂટે, ડી ઉપર એની ઓકાત પૂરી થઈ ગઈ। હવે ડીથી સહેજ આગળ વધ્યો ને એટલે પદાર્થ તૂટી જશે। હવે સહેજ આગળ વધો, આટલું આગળ વધો ને પદાર્થ તૂટી જાય, આટલું આગળ વધો ને પદાર્થ તૂટી જાય, આટલું વધો ને પદાર્થ તૂટી જાય। તો પદાર્થની જાત ઉપર ડિપેન્ડ છે દોસ્ત, હે ને? વધારે ફટ દઈને તૂટતો પદાર્થ હશે તો ડીથી સહેજ ખસ્યો ને તૂટી જશે। બહુ હજી ડી ખેંચીને રાખવું, તૂટતો જ નથી, એનો મતલબ એનો આ જે બ્રેકિંગ પોઈન્ટ છે, શું કહેવાય એને? બ્રેકિંગ પોઈન્ટ। ફ્રેક્ચર પોઈન્ટ લખો ને તો સારું રહેશે। ફ્રેક્ચર પોઈન્ટ દોસ્તો એ આનાથી દૂર હશે। એ તો કોની પર આધારિત છે? પદાર્થ ઉપર આધારિત છે। ડીથી તરત તૂટી જાય, થોડીક વાર પછી તૂટે, ખેંચાઈને બહુ ખેંચાઈને પછી તૂટે, બધું પદાર્થ ઉપર આધારિત છે દોસ્તો। તો આ 5 સ્ટેપમાં આપણે વાર્તાઓ કરવાની છે। બોલો કેમનું? ક્લિયર છે? ચલો હવે આપણે લખાણ લખવાનું શરૂ કરીએ। ઓ થી એ સુધીનો વિસ્તાર, આ વિસ્તારમાં આપણે ચર્ચાઓ કરવાની છે। બોલો પહેલો મુદ્દો,
મુદ્દા તમે બોલો દોસ્તો. ઓ એ વિસ્તારમાં પ્રતિબળ અને વિકૃતિ સમપ્રમાણમાં હોય છે. બીજો મુદ્દો, એને તાની હદ કહે છે, હે ને? ઓકે, હદ થઈ ગયું સાહેબ હવે તો. હા, પછી ઓ એ વિસ્તારમાં શું લખ્યું છે? ઓ થી એ વિસ્તારમાં પદાર્થ પર લાગતું વિરૂપક બળ દૂર કરતા શું થાય? પદાર્થ પોતાના મૂળ પરિમાણમાં પાછો ફરે છે. પોતાનું મૂળ પરિમાણ પાછું લઈ લે છે અથવા મૂળ પરિમાણમાં પાછો ફરે છે. એનો મતલબ કે ઓ એ વિસ્તારને સ્થિતિસ્થાપક વિસ્તાર કહેવાય. ઇલાસ્ટિક રીજન. ઇંગ્લિશ યાદ રાખજો દોસ્તો, તમને ક્યાંક કામે આવશે ને લાઈફમાં, યાદ રાખશો મને. બોલો હા કે ના. અને છેલ્લો મુદ્દો, ઓ એ નો ઢાળ શું થઈ જશે? પ્રતિબળ છેદમાં વિકૃતિ. બોલો, સમજણ બધી આપી દીધી. હવે કોઈ માથાકૂટ થાય છે લખવામાં? ખચાખચ સમજણ પડી રહી છે ને દોસ્તો? તો પછી મજા કરીને હું બેઠો છું ને, એટલે જ તો લોચા જ છે. સ્થિતિસ્થાપક. તો દોસ્તો કેવા નાના નાના MCQ બને ખબર છે? ક્વેશ્ચન, ઓ એ નો ઢાળ પ્રતિબળ અને વિકૃતિના ગ્રાફમાં ઓ એ નો ઢાળ શેની માહિતી આપે છે? સ્થિતિસ્થાપક અંકની માહિતી આપે છે. ઓકે, ચાલો. આ ઓ થી એ સુધીનો વિસ્તાર પતી ગયો. બોલો, કોઈને કંઈ લેવા દેવા, ભૂલચૂક લેવી દેવી હોય તો બોલો. ના ખબર પડી એવા બાળકો? ક્લિયર છે? હવે એ થી બી વિસ્તારમાં આવીએ. ચલો દોસ્તો, દેખાઈ રહ્યું છે બાળકોને? એ થી બી વિસ્તાર. બોલો ભાઈ, એ થી બી સુધીના વિસ્તારમાં એક બે મુદ્દા તો જાતે લખો યાર. બોલો બોલો, ચલો. વિડીયો જોયો છે બાળકો? બોલો બોલો, એટલે કેવી રીતે બોલશો લે? યસ, પ્રતિબળ અને વિકૃતિ સમપ્રમાણમાં હોતા નથી. પહેલો મુદ્દો આવ્યો સર. પ્રતિબળ અને વિકૃતિ તમે લખજો, એટલે લખાણ આળસુ. પ્રતિબળ અને વિકૃતિ સમપ્રમાણમાં હોતા નથી. બીજો કોઈ મુદ્દો? સર, એ થી બી વિસ્તારમાં ગમે ત્યાં આપણે વિરૂપક બળ દૂર કરીએ તો પણ પદાર્થ પોતાનું મૂળ સ્થાન પાછું લઈ લે છે, હે ને? એ થી બી વિસ્તારમાં પદાર્થ પર લાગતું, તો ફરક શું પડ્યો એ થી બી વિસ્તારમાં ઓ થી એમાં? આનો હે ને? હવે તમે ઈચ્છશો ને એવું નહીં થાય. તમે લાવ્યું જેટલું ખેંચીએ એટલું વિકૃતિ મળે, હવે એવું નહીં બને. ઉપરથી સારું થશે તમારી માટે. ઓછું પ્રતિબળ લગાડશો ને તો તમને વધારે વિકૃતિ મળતી જશે. વિસ્તારમાં પદાર્થ પર લાગતું વિરૂપક બળ દૂર કરતા પદાર્થ પોતાનું, દેખાય છે ને, પરિમાણ પાછું મેળવે, મૂળ પરિમાણમાં પાછો ફરે છે. ઠીક છે દોસ્તો? ક્લિયર છે? તો દોસ્તો જે પોઈન્ટ બી છે ને, પોઈન્ટ બી, બસ આ પતી ગઈ છે, ઓકાદ આવી ગઈ. હવે પોઈન્ટ બી પછી પદાર્થ પોતાની જગ્યા પાછી નહીં લે. તો દોસ્તો જે પોઈન્ટ બી છે, બિંદુ બી છે, એને શું કહેવાય ખબર છે દોસ્તો? નામ આપ્યું ચોપડીવાળાએ, આધીન બિંદુ. આધીન બિંદુ, અથવા તો તમે શું કહી શકો? સ્થિતિસ્થાપકતાની હદ. આ બંનેના ઇંગ્લિશ મતલબ જાણવા જરૂરી દોસ્તો. હું અહીંયા લખી શકું. આને કહેવાય છે યીલ્ડ પોઈન્ટ, ચાલે એવું કહેવો તો. અને આને સ્થિતિસ્થાપકતાની હદ દોસ્તો. સ્થિતિસ્થાપક એટલે ઇલાસ્ટિક, હદ એટલે લિમિટ. ઇલાસ્ટિક લિમિટ. ઠીક છે? હવે હું બી સુધી પદાર્થને ખેંચીને લાવ્યો અને હવે છોડી દઉં છું. પોતાનું મૂળ સ્થાન પાછું પ્રાપ્ત કરી લીધું છે. ડન છે દોસ્તો? બી સુધી પદાર્થને લાવ્યો અહીંયા, બરાબર છે?
હવે અહીંયા સુધી ખેંચ્યું છે મેં રબરને વિરૂપક બળ લગાડીને, તો સામે રબરના બી અણુઓ શું કરતા હશે? પુનઃસ્થાપક બળ લગાડતા હશે, એટલે પ્રતિબળ લગાડતા હશે. તો જેટલું હું બી સુધી લાવવામાં ખેંચું છું એને અનુરૂપ જે પ્રતિબળ હશે એ શું કામ કરતું હશે? પદાર્થને પોતાની મૂળ સ્થિતિ લાવવામાં મદદ કરતું હશે દોસ્તો. તો એને હવે સાહેબ મેક્સિમમ પતી ગયું. બી પછી પ્રતિબળની તાકાત નહીં હોય કે પોતાના પદાર્થને મૂળ જગ્યા પર પાછો લઈ લે. બોલ હા કે ના? તો મેક્સિમમ ઓકાદ કેટલી થઈ પ્રતિબળની? બી સુધી. હવે પ્રતિબળ બી દોસ્તો બિચારું કામ કરતું બંધ થઈ જશે. તો લખી શકીએ દોસ્તો આધીન બિંદુ છે અને આ બિંદુને અનુરૂપ પ્રતિબળને આધીન પ્રબળતા કહે છે. આધીન પ્રબળતા એટલે યીલ્ડ સ્ટ્રેન્થ કહે છે દોસ્તો. મેક્સિમમ બસ પ્રતિબળની ઓકાદ મેક્સિમમ પ્રતિબળ અહીંયા પ્રબળતા બતાવી દીધી અને એની સ્ટ્રેન્થ બતાવી દીધી કે આવી જા ભાઈ, પાછો આવી જા. બી સુધી એવું કરી શકશે, પછી રબરના અણુઓ બી પછી એવું નહીં કરી શકે. ક્લિયર છે? એટલે મેક્સિમમ સ્ટ્રેન્થ એમની પતી જશે. કોની? રબરની અંદર રહેલા અણુઓ જે એને પાછું જગ્યા ઉપર લાવવાનો ટ્રાય કરી રહ્યા છે દોસ્તો. આંતરાણવીય બળ, હા જી ઠીક છે, ઓકે ક્લિયર છે. હવે શું કયો વિસ્તાર આવશે? બી પછીનો વિસ્તાર. બી પછીનો વિસ્તાર બોલો. એટલે બી થી સી નો વિસ્તાર ગણું તોય ચાલે. બી પછીના વિસ્તારમાં તમે લોજિકલી વાત કરો. ચલો શું કરશો સર? બી પછીના વિસ્તારમાં ઓછા પ્રતિબળ માટે વધારે વિકૃતિ થશે. હમણાં તો સમજાયું ગ્રીન પેનથી, હે ને? બોલો. નાના પ્રતિબળ માટે પણ વિકૃતિમાં ઝડપી વધારો થાય છે. બોલ હા કે ના? અને એવું તમે જુઓ તો ક્યાં સુધી થવાનું? છેક ડી સુધી થશે. છેક ડી સુધી. સર જુઓ ડી સુધીમાં તો કમાલ થવાનો છે. કઈ રીતે? જો ખાલી હું આ સીથી આ પ્રતિબળ આ લઉં છું અને ડીનું પ્રતિબળ આ છે. આ છે ને? કેટલું થયું? આટલું જ થયું. હવે તું જો દોસ્ત ખાલી વિકૃતિ જો. વિકૃતિ જોઈ લે ખાલી. આટલી બધી વિકૃતિ થાય છે દોસ્તો. બોલો ખબર પડી કે નહીં પડી? તો હું લખી શકું દોસ્તો ડાયરેક્ટ આમાં જ લખી દઉં છું. બી થી ડી સુધી ના વિભાગમાં અથવા વિસ્તારમાં શું થશે? વિકૃતિમાં ઝડપી વધારો દેખાય છે અથવા વધારો થાય છે દોસ્તો. બોલો ક્લિયર છે? એક મિનિટ બાળકોને દેખાઈ રહ્યું છે દોસ્તો? તો થોડુંક આ બધું શિફ્ટ થઈ ગયા આપણે. ડન છે. બી પછીનો વિસ્તાર આવો છે. ક્લિયર છે? ઓકે દોસ્તો આ દેખાઈ રહ્યું છે ને તમને? બી પછીના વિસ્તારમાં. હવે દોસ્તો હું સી ની વાત કરું છું. બોલો સી ની વાત કરીએ તો શું થાય? સી બિંદુ આગળ જો હું લોડ દૂર કરી દઉં, એટલે કે તમારી ચોપડીમાં શબ્દ વાળો એનસીઆરટીમાં બોજ દૂર કરતા. બોજનો મતલબ શું? વિરૂપક બળ. આગળ બોજ દૂર કરવામાં આવે તો પદાર્થ પોતાનું મૂળ પરિમાણ પાછું મેળવતો નથી અને પદાર્થમાં શું થઈ જાય છે? કાયમી સ્થાપન, પરમાનેન્ટ સ્ટ્રેન. એટલે કાયમી સ્થાપન એટલે કાયમી વિકૃતિ, સ્ટ્રેન થઈ જાય છે. ક્લિયર છે દોસ્તો? બોલો હાઉ ઇઝ ધેટ? ડન ને? કોઈ લોચો નહીં ને? ઓકે ક્લિયર ઠીક છે. ઓકે હા એક મિનિટ સ્ક્રીનશોટ લેવા દો બાળકોને.
ओके दोस्तों, क्लियर है बेटा, क्लियर है। चलो तो फाइनली सी बिंदु आगळ बोझ दूर करवामां आवे तो पदार्थ पोतानुं मूळ परिमाण पाछुं लेतो नथी अने पदार्थमां कायमी स्थापन थाय छे। जे आपणे अहींया जोई शकीए छीए आकृतिमां आ शुं छे, ઝૂપ 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 कायमी स्थापन छे। ठीक है, ओके। तो लखी शकीए दोस्तों आपणे आम ओ थी सी सुधीना विस्तारने, अरे सॉरी, आम सी बिंदु आगळ पदार्थ विकृत थाय छे। चालशे ने? ओके। हवे फाइनली आ गया बिंदु डी। बिंदु डी शू छे एक्चुअली में दोस्तों? बिंदु डी छे शू? महत्तम प्रतिबल वाली जगह। जो आखा ग्राफ में महत्तम प्रतिबल अहींया ज छे, तो बिंदु डी आगळ महत्तम प्रतिबल होय छे दोस्तों। महत्तम प्रतिबल एटले मैक्सिमम खेचाण, एटले हूँ कही सकूँ दोस्तों आने एवुं बी कहेवाय छे स्ट्रेस पॉइंट। शुं कहेवाय छे? महत्तम अथवा तो मैक्सिमम स्ट्रेस पॉइंट दोस्तों। कोने? बिंदु डी ने कहेवाय छे। क्लियर छे? ओके। बिंदु डी पछी पदार्थ ने खेंचता ते शुं थाय छे? तूटी जाए छे। पदार्थ ने खेंचता ते कट थाय छे। ओके, अहींया लखी शकाय बिंदु डी ने महत्तम प्रतिबल कहेवाय छे, स्ट्रेस पॉइंट कहेवाय छे। ओके। बिंदु डी पछी ना विस्तारमां बराबर है पदार्थ तूटी जाए छे, जेने बिंदु ई कहे छे। जे पॉइंट पर आवीने पदार्थ तूटी जाए एने बिंदु ई कहे छे। ई ने शुं कहेवाय? फ्रेक्चर पॉइंट कहे छे दोस्तों। क्लियर है? मैं तमने कह્યું એ प्रमाणे जो डी अने ई वच्चे अंतर ओछुं होय, ई पर आईने तूटवानो छे, पदार्थ फिक्स थई गयुं, पण ई अहींया ज होय तो पदार्थ तरत तूटी जशे। अने जो ई दूर होय तो पदार्थ खेंचाशे 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 पछी तूटी जशे। तो दोस्तों आ लॉजिकल बात लखूँ तो जो डी अने ई नजीक होय, बहु ज नजीक होय तो एवो पदार्थ तरत तूटी जशे। बटकणो पदार्थ कही शकूं एने हुं? हाँ सर, बटकणो पदार्थ। अने जो दोस्तों जेमां जे मटीरियल में डी अने ई पॉइंट दूर होय एने तन्य पदार्थ कहेवाय। शुं कहेवाय? तन्य एटले खेंची शकाय एवो पदार्थ कहे छे। बोलो, हाउ इज दैट? क्लियर है दोस्तों? तो आ रीते आ थियरी तमे एक्जाम में लखशो, तमने 5 मार्क्स रोकड़ा मळशे अने 3 डेफिनेशन मारे लखावानी छे। 1 मिनिट थोड़ो कैमरा हूँ आम करूँ छूं, 2 मिनिट। ओके, चला जा। पहलू है दोस्तों तन्य पदार्थों, एने इंग्लिश में डक्टाइल कहेवाय। प्लीज आ बधुं ध्यान राखजो बाळको। बीजो है बटकणो पदार्थ, तरत तूटी जाए छे, ब्रिटल कहेवाय एने। आना दाखलाओ छो दोस्तों, डीसी पांडे, एचसी वर्मा जेवी बुक्स छे एमां छे बधा दाखलाओ। अने छेल्लुं के इलास्टोमर। इलास्टोमर इंग्लिश शब्द ज छे, इलास्टिक उपरथी आयो है ने। चलो आनी व्याख्याओ लखवी होय तो तमे शुं लखशो दोस्तों? तो एवुं कही शकूं जेमां भाई आ केवो विस्तार हतो, आमां पदार्थनी केवी वर्तणूक हती? प्लास्टिक ज हती ने। केम? पोतानी जग्या। अच्छा हाँ, हवे देखातुं नथी दोस्तों। सी अने डी वच्चे जग्या केवी हती पदार्थनी? सी अने डी वच्चे पदार्थ खेंचातो तो पण पोतानी जग्या पाછી लेतो नतो, तो प्लास्टिक विस्तार कही शकूं। डी पछी बी केवो विस्तार हतो? जो डी अने ई वच्चे जग्या ओછી होय तो प्लास्टिक विस्तार ओछो, डी अने ई वच्चे जग्या वधारे होय तो प्लास्टिक विस्तार
વધારે, હે ને? તો હું લખી શકું દોસ્તો, જેમાં પ્લાસ્ટિક વિસ્તાર વધારે હોય એને તન્ય પદાર્થો કહેવાય, જેમાં પ્લાસ્ટિક વિસ્તાર ઓછો હોય એને બટકનો પદાર્થ કહેવાય. ઇલાસ્ટોમર, એમાં નો પ્લાસ્ટિક વિસ્તાર, ઓનલી ઇલાસ્ટિક વિસ્તાર, જેમાં કોઈ પ્લાસ્ટિક વિસ્તાર ના હોય અને ખાલી ઇલાસ્ટિક બિહેવિયર જ હોય. ઇલાસ્ટિક એટલે સ્થિતિસ્થાપક જ વર્તણૂક હોય એવા પદાર્થોને શું કહેવાય છે? ઇલાસ્ટોમર પદાર્થ કહેવાય. ઇલાસ્ટોમરની થિયરી છે એક નાની એમથી, એ આગળ નેક્સ્ટ લેક્ચરમાં હું ચલાવીશ દોસ્તો. તો હું આશા રાખું છું તમને આ બધો ખ્યાલ આવ્યો હશે. બોલો, હાઉસ ધેટ? क्लियर है? टॉपिक क्लियर थयो दोस्तों. 5 मार्क्स का सवाल है. कितना? 5 मार्क्स. અને એનસીईआरटी ટેક્સ્ટ બુકનો લેક્ચર છે દોસ્તો. આ બધી ચર્ચાઓ જોઈ લો. તમને એક હું ઝૂમ આઉટ કરું છું, તમે એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો ને. થેન્ક યુ વેરી મચ. વિડીયો કેવો લાગે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખો. લે તો સારા સારા અમુક બાળકો લખે છે કમેન્ટ બોક્સમાં, તો અમને ગમે છે અને વધારે જુસ્સો આવે છે. ગુસ્સો નહીં રે, જુસ્સો. હા, કે વધુ સારું કામ કરીએ બાળકો માટે. થેન્ક યુ વેરી મચ. બાય બાય. ખાલી મારા બાળકો જ નહીં લખતા કમેન્ટ બાકી બધા. ઓકે ડન. ક્લિયર બેટા? સ્ક્રીનશોટ લઈ લો સબ લોગ. અને જુઓ તમે અહીંયા જોઈ શકો સી અને ડી વચ્ચે પ્લાસ્ટિક વર્તણૂક લખ્યું છે મેં. સી અને ડી વચ્ચે શું છે? પ્લાસ્ટિક વર્તણૂક છે. કેમ? કારણ કે દોસ્તો સી પછી પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પાછી લેતો નથી. ક્લિયર? ચાલો, થેન્ક યુ, બાય બાય.